પંચાલ બળદેવભાઈ કરશનભાઈ છે અને આજે રૈયા પીએચસી મુકામે સંકલ્પ વોલેટરી બ્લડ બેંકના માધ્યમથી એક બ્લડ કેમ્પ રાખવામાં આવ્યો હતો. તેમાં ઘણા બધા લોકોએ બ્લડ ડોનેશન પણ કરેલ છે અને હું પણ બ્લડ ડોનેટ કરવા માટે આવ્યો હતો. મેં લગભગ મિનિમમ 10 વાર બ્લડ ડોનેટ કર્યું છે અને દર 3 થી 4 મહિને બ્લડ ડોનેટ કરું જ છું. અને બ્લડ ડોનેટ એટલા માટે જરૂરી છે કે ઘણા બધા અત્યારે લોકોને બ્લડની જરૂર પડે છે. કોઈ એક્સિડન્ટ કેસ છે, ગમે ઇમરજન્સી કેસમાં જો આપણે દાતાઓએ બ્લડ ડોનેટ કરેલું હશે તો એ બધા લોકોને બ્લડ ઉપલબ્ધ થઈ શકશે અને લોકોનું જીવન બચી શકશે. માટે દરેક લોકોને નમ્ર વિનંતી કે બ્લડ ડોનેટ કરવું ખૂબ જરૂરી છે. બ્લડ ડોનેટ કરવાથી કોઈ નુકસાન થતું નથી. ઘણી બધી અફવા ફેલાય છે કે બ્લડ ડોનેટ કરવાથી આયુર્વેદ કશું જ થતું નથી. એક નોર્મલ જિંદગી જીવી શકાય છે. ધન્યવાદ. આજ રોજ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર રૈયા તાલુકો દીદર ખાતે માનનીય જિલ્લા વિકાસ અધિકારી સાહેબશ્રી તેમજ જિલ્લા આરોગ્ય અધિકારી સાહેબશ્રીના આદેશથી આજે રૈયા ખાતે બ્લડ ડોનેશન કેમ્પ કરવામાં આવ્યો છે, જેમાં તાલુકા આરોગ્ય અધિકારીશ્રી અને મેડિકલ ઓફિસર સાહેબશ્રીના માર્ગદર્શન હેઠળ આજે આ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું. આજ રોજ 16/3/2025ના રોજ પીએચસી રૈયા ખાતે બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવેલ હતું, જેમાં ગ્રામજનો દ્વારા પીએચસીના સ્ટાફ અને અન્ય લોકોનો સારો એવો સહયોગ મળ્યો અને સારા એવા કેમ્પનું આપણે અહીંયા આયોજન કરેલ છે આજે. અને બીજું એક આપણે HPV વેક્સિનનું અત્યારે જે કામગીરી ચાલુ છે, તો જેની અંદર દરેક જે લાભાર્થી છે એમને એક જ વસ્તુ હું કહેવા માગું છું કે વેક્સિન અવશ્ય લેવી જોઈએ. અને આપણે પીએચસી રૈયા ખાતે આખા વાવ-થરાદ જિલ્લાની અંદર સૌથી સારી એવી કામગીરી કરેલ છે. આજ સુધીમાં 142 લાભાર્થીને આપણે અહીંયા વેક્સિન આપી ચૂક્યા છીએ, જે બહુ સારી બાબત છે. સ્ટાફનું પણ સારું એવું કામ છે કે અને બીજા લોકોને પણ હું એ કહેવા માગું છું કે આ વેક્સિન અવશ્ય લેવી જોઈએ કે જેથી આપણે જે HPV વાયરસથી થતું ગર્ભાશયના મુખનું કેન્સર કે જે આપણે અટકાવી શકીએ. માં મોટર ડ્રાઇવિંગ, સેફ એન્ડ સ્યોર ડ્રાઇવિંગ. ડ્રાઇવિંગ એ શોખ સાથે આપની મોટી જવાબદારી પણ છે. અમારા ઇન્સ્ટ્રક્ટર દ્વારા સચોટ અને સરળ માર્ગદર્શન. આપની રોજની તાલીમની માહિતી મેળવીને શું અધુરાશ છે એના ઉપર પૂરું ફોકસ કરાય છે.